આદિ જેવો દીકરો મળો તો બહુ મુશ્કેલ છે. અરે આપણો પડ્યો બોલ જીલે આપણે કઈ એમાં ક્યારેય કોઈ દિવસ એને આનાકાની કરી જ નથી. હા એ હા, આ બાપની જે મરજી હોય એમાં હા, માની મરજી હોય એમાં હા. અને આમ પણ વહુનો ક્યાં વાંક છે હે બિચારીનો? હજી નવાના લગ્ન કરીને આવી હોય તેને સપના તો હોય ને કે ક્યાંક બહાર ફરવા જાય. અને આમાંય તે હા, જો હમણાં થોડાક દિવસ આદિ આ વહુની સાથે રહેશે ને હા. તો એનું જૂનું બધું જે છે ને ભૂલી જશે. સાચી વાત છે, પણ હવે એ બંને તો ફરવા મોકલીએ છે, આપણો શું ખાવાનો પ્લાનિંગ છે? અચ્છા તો ભલે, હું તો એમ સમજો કે આપણે ફરવા જવું છે હવે આ ઉંમરે. મારે ક્યાંય નથી ફરવા જવું હો. આ તમે મને કઈ ઓછી નથી ફરાવી. ક્યાં ક્યાં ફરવા લઈ ગયા હતા ખબર છે ને? બહુ ફેરવીશ તને. આ ઠેઠ હું તો એકવાર સુરત ગયા હતા ને આપણે ત્યાં ઓલા આપણે ડુમસ ઠેઠ લઈ ગયો તને ખબર છે? હા, કેવા મોજા ઉછળતા હતા ને એવી બીક લાગે ને. હવે ખાવાનું બનાવી જા. શું બનાવવાનું છે? રોટલા? રોટલા ને શાક, બીજું તો શું હોય? એ સિવાય તમને કાંઈ ભાવતું જ નથી. અરે ગાંડી, લગનની મીઠાઈ પડી છે, 2 બટકા મૂકી દેવાના. જા. ઠીક છે. હા.